તાપી જિલ્લામાં સતત વરસાદને પગલે નદીઓના જળસ્તરમાં વધારો થતાં વાલોડની વાલ્મીકી નદી કિનારે રહેતા આશરે 200 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। મામલતદાર, ડીડીઓ અને પોલીસની હાજરીમાં સ્થળાંતરની કામગીરી હાથ ધરાઈ હતી। પૂર્ણા, વાલ્મીકી, અંબિકા અને મીંઢોળા નદીઓ પર તંત્ર નજર રાખી રહ્યું છે તેમજ અફવાઓથી દૂર રહેવાની તંત્ર દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે। वाल्मीकि नदी किनारे वसेला लोकोने આજની પરિસ્થિતિમાં વધારે વરસાદથી પાણી નદીમાં આવે અને પૂરની પરિસ્થિતિ સર્જાય તે માટે અવેરનેસના પગલાં ભરવા અને જ્યારે પાણી વધી જાય તે પહેલાં એમના ઘરોમાંથી કિંમતી માલ સામાન, એમના ઘરવખરી, એમના બાળકો અને પશુઓ અને સ્થળાંતર કરી અને સામેના કોમ્પ્લેક્સમાં જ્યાં આપણે આશ્રયસ્થાન રાખ્યું છે ત્યાં ખસેડી લેવા વિનંતી કરેલ છે।